અચિંત્યાનંદ બ્રહ્મચારી કથા સંભળાવે છે અભયસિંહને. અભયસિંહ રાજા બહુ રાજી થયા આ બધી કથા સાંભળીને. કથા સાંભળવામાં પણ બહુ ધ્યાન રાખવું પડે હો, નહીતર સાંભળતા જઈએ. કથા તો સંભળાવતા જાય અચિંત્યાનંદ બ્રહ્મચારી, ઘણી વાર વક્તા ભૂલી જાય. તમને યાદ હોય તો કેવા સમય ઓલી વાત શું થઈ તો ઓલી વક્તાને યાદ આવે, નહીતર વક્તા ઘણી વાર ભૂલી જાય હો. તો અભયસિંહે પ્રશ્ન પૂછ્યો કે તમે કથા તો કહેતા જાઓ રા, પણ મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીને વડોદરા મૂક્યા મૂર્તિ લેવા, એનું શું થયું કે એ કથા મારે સાંભળવી કે જાન વિસ્તારથી સાંભળાવો કે એ સંતો ગયા પછી થયું શું. ત્યારે અચિંત્યાનંદ બ્રહ્મચારી કે નિત્યાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી વડોદરા ગયા અને ત્યાં જઈ અને મૂર્તિઓની તપાસ કરી હો. બે સદગુરુ સંતો એ ઘણા બધા સલાટના ઠેકાણા હતા, મૂર્તિઓની પૂછા કરી. કેટલાક દેશી વિદેશી મૂર્તિઓ વેચવા માટે આવ્યા હોય. વડોદરા મોટું શહેર કહેવાય ને દીદીએ, પણ લેવા જેવી મૂર્તિ સંતોને ક્યાંય વડતાલ મંદિરમાં પધરાવા કામ આવે ને એવી મૂર્તિ ક્યાંય જોવામાં આવી નહીં. આ બાજુ રામનવમીનો ઉત્સવ આવે છે વડતાલ, અને મૂર્તિ હજી મળી નથી, અને મૂર્તિ લીધા વિના વડતાલ જવાય નહીં. અકળાણા સંતો બહુ. પછી રાત્રે સુતા હતા ને સ્વપ્નમાં આવીને મહારાજ કહી ગયા, એક વાણિયાનું નામ દીધું, એની પાસે મૂર્તિ છે. હવે એની પાસે વર્ષોથી મૂર્તિ પડી હતી હો, વાણિયા પાસે બહુ પુરાતની, લક્ષ્મી અને નારાયણની. એને વિચાર થતો હતો આવડી મોટી મૂર્તિ મારે દેવી કોને ગલે. એ વિચારમાં હતો પાછો, કોઈ સારી જગ્યા પધરાવાય તો થાય ને. હવે ઘરમાં કઈ મૂર્તિની પૂજા થાય ઘરમાં, એ કીધું નું વિચારતો તો મૂર્તિ કોને આપવી. તો એ વાણિયાનું નામ મહારાજ સ્વપ્નમાં કહી ગયા સંતોને. સવારે ઉઠી નાય ધોઈ પરવારી ને પૂછતા પૂછતા છેટ વાણિયા પાસે સંતો પહોંચી ગયા હો. વાણિયાને ચિંતા હતી કોને દેવી, અને એમાં વળી આ બે સંતો આવી ગયા કે અમે મોટું મંદિર બનાવ્યું છે, એમાં મૂર્તિઓ અમારે જોઈએ છીએ હો. વાણિયા મૂર્તિ બતાવી સંતોને ઘરમાં. ભલી મૂર્તિઓ બે તહાં ભાડી, નિશ્ચય રાજી થયા તે નિહાળી. મૂર્તિ લક્ષ્મી નારાયણ કેરી, જોતા ભાસે તે સુગડ ઘણેરી. મૂર્તિએ તેહ મુનિએ તેહ મૂર્તિઓ માગી, સુણી રાજી થયો સદભાગી. મૂર્તિ આપવા કીધો વિચાર, દાજ્યા દિલમાં દ્વેષી અપાર. વાણીઓ તો મૂર્તિ દેવા તૈયાર થયો, પણ કેટલાક વિરોધીઓ હતા ને એ ભેગા થઈ ગયા હોય કે સ્વામિનારાયણ તો ના દેવાય. હે સુણ્યું સ્વામિનારાયણ નામ, દ્વેષી બોલી ઉઠ્યા તે હઠામાં. એને મૂર્તિઓ ના અપાય, એ તો પાખંડી છે જગમાયા. બોલો, સ્વામિનારાયણ તો પાખંડી છે કે એને તો મૂર્તિ દેવાય જ નહીં કહેવાય. બન્યું શું, એવા દુષ્ટોના વચન સાંભળીને વાણિયાનો પણ મગજ ફરી ગયો. મારું ના પાડી હતી, લ્યો પેલા હા પાડી હતી, હવે ના પાડી હતી. કેવત છે હારા કામમાં હો વિઘન. સમજ્યા? ઓણે કાંઈ લાંબુ વિચાર્યું નહીં વાણિયાએ કે આ કેનારા કેવા છે, એ હારા છે ડાયા છે કેવા છે. ના પાડી દીધી. સંતો બહુ ફસાણ મારવા, મૂર્તિઓ આને ખપે ગમે તેમ થાય કે, પણ હવે કરવું શું. દિશે ઘણો દુષ્ટ સ્વભાવ જેનો, દુરાગ્રહી હોય મમત્વ તેનો. પુણ્ય ક્રિયામાં પણ આવી આડે, પોતા તણું ને પરનું બગાડે. જેનો દુષ્ટ સ્વભાવ હોય ને એ પોતાનું બગાડે ને બીજાનું બગાડે કે સારું કામ થતું થવા દે નહીં. ક્યાંકથી અમૃત લઈ આવ્યા હોય ને તો ના પીએ ન કોઈને પીવા દે. આવા ખતરનાક માણસો હોય છે. ન વાપરે ન કોઈને વાપરવા દે. સમજ્યા? માખી છે મરીને પણ બીજાનું ભાણું બગાડે, પોતે મરે પણ આપણું ભોજન બગાડે. સર્પ છે ડંસ મારે છે, એનું પેટ નથી ભરાતું, પણ માંડે મારી નાખે વળગે તો એને કઈ પેટ ભરાતું નથી એમાં.
વિનાર્થ તેને પ્રાણ લેવો. આ અધર્મીનો આવો સ્વભાવ હોય છે કે જો દીનને દાન દયાળુ દે છે, ગરીબ માણસોને કોઈક દયાળુ દાન આપે ને તોય ઓલા બરી મળે લ્યો. એ હોકડા રહી ના ગઈ, કાંક નું કાંઈક બોલે દેખીને દુષ્ટ. એમાં એને હાનિ કે લાભ કાંઈ ન હોય, પાછો એને લેવા દેવા ન હોય, કાંઈ ન હોય, છતાં પણ અદેખાય બળી મરે. વરસાદ વર્ષે બધાને આનંદ થાય ને, એ આખું આમ લીલો છમ પ્રદેશ થઈ જાય એમને. પણ જોઈ જવાસો બળીને સુકાય. જવાસો નામનો એક છોડ છે, એ હુકી મરે છે. એટલે શું કામ? બીજા બધા લીલા થઈ જાય એટલે. અને ઉનાળામાં કાળા ઉનાળામાં મારો લીલો છમ જોયો તમે છોડવો હોય, કાળો ઉનાળો તમને એમ લાગે આ પાણી ક્યાંથી જડતું હોય, લીલો છમ બેઠો હોય. શું કામ? બીજા બધા હુકાતા હોય ને આનંદ મજા આવે. જવાસો ઈર્ષાડું મારો એવો સમજા ને. વરસાદ વરે ને બીજા લીલા થાય એટલે આ મરી રહે. લો જોઈ ના હાગે કોઈનું, બીજા સુખી થાય ને એને જોઈ ના હાગે, એને કહેવાય જવાસો. તો એવા જવાસા જેવા માણસો પોતે ભલું કોઈનું કરે નહીં અને બીજા કોઈ કરતા હોય ને એને મારાને વારે આડો આવે, એવો દુષ્ટોનો સ્વભાવ છે. સૂર્ય અને ચંદ્ર છે પ્રકાશ આપે છે, એનો દયાળુ સ્વભાવ છે. પણ રાહુ વારનો આડો ફરે, આપણે બધાને અભડાવી નાખે, બધા ગ્રહણ કરે, નાવું ધોવું નહીં, કેટલા હેરાન કરે ને આપણે. એવી રીતે ઘણા બધા વીછી, પછી સાપ, વસનાગ, આ બધાને ઝેરીલા જનાવરો છે ને એ બધાને ભેગા કરી અને એક અદેખા માણસને સર્જ્યો હોય ભગવાને. સમજણ પડી તમને? ઘણા બધા વીછી, કાળા નાગ, બધા ઝેરીલા જનાવર છે ને બધા ભેગા કરી અને અદેખો સર્જ્યો. કોઈને દેખી ન શકે એને કહેવાય અદેખો. હવે આ મારે ના પાડી દીધી મૂર્તિઓ લેવાની. અપૂજ્ય જે બે પ્રતિમા રહેલી, તે આપવાને વણિકે કહેલી, તે પ્રૌઢ ધામે પધરાવવાની, અધર્મીને વાત ઉરે ન માની. ઈચ્છા વણિકની તો ફરી ગઈ, ચિંતા મુનિઓના ચિત્તમાં થઈ. હેતે હૈયામાં સંભાર્યા હરી, પ્રભુએ ત્યારે પ્રેરણા કરી. મહારાજ કીધું તું ને તકલીફ પડે તો અમને સંભાળજો. હવે સંતોને એમ થયું કે મારો ફરી કેમ ગયો, એટલે મહારાજને યાદ કર્યા. એને સમજાવવાની કોશિશ ન કરી. શ્રીજી મહારાજને યાદ કર્યા. બહુ સમજવાની કથા છે. આપણે કંઈક એવી તકલીફ થાય ને તો બીજાને આપીને વઢો કે એની સાથે બાજો કે મારામારી કરો, એના કરતાં મહારાજ સંભાળી લે ને તો મારા હમાના દિલમાં વસી જાય, કામ થઈ જાય, માથાકૂટ કંઈ કરવી ના પડે. હા, વિદેશમાં આવા રિસર્ચ થયા છે ભાઈ. એટલે આ કંત્રાટી કામ કરાવતા ને મારું ગારું દે કાર્યાને બહુ સમજા ને, એટલે આપણે હરિભક્તોને સંતો ના પાડે, ગારું નથી પાપ લાગે, કાર્ય સમજે નહીં આપણી ગુજરાતી પાસે, એટલે હાલ્યા કરે. પણ આમ મનમાં સંતોષ માની લે ગારું દઈને સમજા ને, એમ ના હાલે ને સાધુ કે પણ આમ ન કરાય. તો પણ કરવું શું ને મનાવવા માટે અખતરો કરો, એને વાત કરો ને એનાથી પહેલાં તમે મહારાજને યાદ કરી લો. મનનો મહારાજનું સ્મરણ કરીને એને વાત કરો એટલે તમારી વાતમાં પાવર આવી જશે. મહારાજને સંભાળીને એને કયો એટલે વાતમાં એવો પાવર આવી ગયો કે ઓલો માણસ છે જે માને. અખતરા થાય તો પાસ થઈ ગયા, એટલે એમાં મજા આવી ગઈ, મારું કામ થઈ જાય રૂ લ્યો. એટલે અંદરો અંદર ઘણું બધું છે આવું. આપણે બીજી બહુ ગરમ થવાની કે જરૂર નહીં, મહારાજને યાદ કરી લેવાનું. એટલે સંતો વાણિયાને સમજાવવાની કોશિશ ન કરી, મહારાજને યાદ કર્યા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવા મહારાજને યાદ કર્યા ને વાણિયાનું મગજ પાછું ઠેકાણે આવી ગયું, અંજવાળું થઈ ગયું. અંજવાળું એના ચિત્તમાં. રાત પડી હોય ને સૂર્ય ઉગે ને કેમ અંજવાળું થઈ જાય. તો વાણિયાને જો ખોટો વિચાર હતો ને મૂર્તિ ન દેવાનો, એ ઉડી ગયો ક્યાંક. હૃદયમાં ઓટોમેટિક અંજવાળું થઈ ગયું. સામેથી આવ્યો એ કે મને કાંઈક થઈ ગયું, મેં તમને ના પાડી પણ મૂર્તિ તમે લઈ જાઓ, મોટા મંદિરમાં પધરાવતા હો. તો ઘરેથી મારો સામેથી આવ્યો પાછો. લ્યો, સંતો કે મહારાજ સંભાળ્યા ને એનો પ્રતાપ છે, બીજું કાંઈ નથી. કે મહારાજ કીધું તું મને સંભાળજો તમે, કે લ્યો આ કામ થઈ ગયું.
ગાડામાં મૂર્તિઓ પધરાય, મૂર્તિ રૂપાળી બહુ સમજા. સંતોને મોહ લાગ્યો. લા મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી મૂર્તિ ગાડામાં લઈને આવતા હતા. રસ્તામાં વિચાર શું થયો એ કે વડતાલમાં તો બીજી મૂર્તિ મળી જશે, ગઢપુરમાં મંદિર થશે, ત્યાં પધરાવી તો મારે ગઢપુર લઈ આવ્યા મૂર્તિ. ડાયરેક્ટ વડતાલ જવાનું હતું. ગાડા ગઢપુરને સામે શરૂ કર્યા, પણ બોચાસણ ગામમાં આવ્યા ને વરસાદ બહુ વરસ્યો, ગાડા હાલ્યા નહીં. કાશીદાસ પટેલને ઘેર મૂર્તિઓ રાખી દીધી ત્યાં આગળ. પોતે પગે આવ્યા, ગઢડા આવ્યા, મહારાજને મળ્યા. મહારાજ કે કાં સંતો મહારાજને વાત કરી કે મહારાજ મૂર્તિ રૂડી રૂપાળી એવી સરસ છે ને ગઢપુરમાં પધરાવા કામ આવે એવી છે કે સમજ્યા કે નહીં. એટલે હમણાં ત્યાં છે કાશીદાસ પટેલ. પહેલા શું ડામર રોડ હતા ને, વરસાદ વરે બધું મીઠી ચીકણી થઈ જાય, ગાડા હાલે નહીં, ત્યાં રાખી દીધી. હો શ્રીજી મહારાજે સંતોને કીધું, જુઓ સંતો, અમારી ઈચ્છા છે કે લક્ષ્મી અને નારાયણ છે ને એ વડતાલમાં જ બિરાજે, કારણ કે ત્યાં આંબા બહુ થાય, અમારે આંબા જમાડવા છે દેવને, ભલે મોજ કરે. આમ્ર રસનો ઉત્સવ આહાર કરવા, 74 દેશના ભક્તોને સુખી કરવા માટે તમે જે મૂર્તિ લઈ આવ્યા છો એ મૂર્તિને આપણે વડતાલમાં જ પધરાવી છે. ગઢપુરમાં બીજી એના કરતા હારી આવી જાય તો શું થાય, લ્યો જાય કે નહીં. તો એ મૂર્તિ તો વડતાલમાં જ નિવાસ કરશે અને ત્યાં ભક્તજનોની આશાઓને પૂર્ણ કરશે. સંતો કે મહારાજ બહુ સારું, જેવી આપણી ઈચ્છા, પણ એક મૂર્તિમાં થોડોક ફેરફાર છે. મહારાજ કે શું ફેરફાર છે? નીચેના જમણા હાથમાં ગદા જોઈએ, પણ ગદા નથી, ચક્ર છે. ગદા ડાબા હાથમાં છે. હકીકતમાં જમણા હાથમાં ગદા હોવી જોઈએ અને ડાબા હાથમાં ચક્કર હોવું જોઈએ. મહારાજ કે થઈ જશે, લ્યો થઈ જશે, એ ફરી જાય. હવે ભગવાનના ઘરે હોય. મહારાજ કે ચિંતા ન કરો, એ બધું બરોબર થઈ જશે. પછી ચાતુર્માસ શ્રીજી મહારાજ ત્યાં કને કર્યો છે ગઢપુરમાં. એમાં પછી જન્માષ્ટમી આવી, જલ જીરણી આવી ઉત્સવ, એ પણ શ્રીજી મહારાજ બધા ઉત્સવો ત્યાં કને કર્યા છે. વર્ણિ રાજ હરિની કથા કહે, ભૂપ સ્નેહ ધરીને સુણી લહે, જેમ શ્રેષ્ઠ ઘનનાદ સાંભળી, મોદવંત બહુ મોર મંડળી. અભેસની કથા સાંભળે છે, ચિંતાનંદ વર્ણિ કથા સંભળાવે છે. કહે છે, હે રાજન, વડતાલને વિશે એ સુંદર શ્રેષ્ઠ શિખરો થયા હો, આમ ધોળા ધોળા શ્વેત શિખરો, હિમાલયની ઉપમા આપી શકાય એવા. અક્ષરાનંદ સ્વામી આનંદાનંદ સ્વામીને કીધું શિખર જોઈને કે આપણી મહેનત કેવી સફળ થઈ હોય, એ કેવા શિખરો દેખાય છે, મહેનત સફળ થઈ હો. તો એમ કરી મહારાજ ઉપર એક કાગળ લખીએ કે હો, અને મહારાજ અહીંયા પધારે. તો એક કાગળ લખાયો મહારાજ ઉપર, એવું મેં લખાણ કર્યું કે મહારાજ શિખર પૂરા થયેલા છે અને અમે મૂર્તિઓનું મુહૂર્ત જોવરાવ્યું તો મુહૂર્તે આવી ગયું છે એનું. હો કાર્તિક મહિનાની કારતક સુદ બારસ, સુદ ને, હા સુદ બારસ. તો ત્યાંથી તમે પત્રિકા બધી લખી મૂકો અને એ માણસો ઘણા બધા ભેગા થશે. આવું બધું કાગળમાં લખ્યું હો. અને થોડાક વહેલા આવી જાઓ, વસ્તુ સામગ્રી ભેગી કરવી, આમ તેમ બધું લોકોનો ઉત્સાહ થાય, જલ્દીથી પધારજો. એ આ બધું કાગળમાં લખ્યું. જુસ્સા પગી કાગળ લઈને ગયા, મહારાજને આપ્યો, વંદન કર્યા પ્રભુને. મહારાજ કાગળ વાંચીને બહુ રાજી થયા. મંદિર દેવ પધરાવાય એવું તૈયાર થવા આવ્યું છે. જુસ્સા પગી એને મહારાજ કે જુસ્સા હારા સમાચાર લઈ આવ્યો, સમજાય ને, માગ કે તું માગે આપી દઉં કે હો. જુસ્સા પગી કે મહારાજ તમે રાજી થયા છો ને, આવા નવા રાજી રહો ને અમારા દિલમાં રહો, બીજું શું માગવાનું હોય તમારી પાસે. ખુશ થયા મહારાજ. જુસ્સા પગી કે મહારાજ સતત તમારું ભજન કરું ને એવું માગો. શું? હે આમ નિર્દોષપણે ભજન કરીએ તમારું, દિલમાં વસીને રહો. મહારાજ કે તથાસ્તુ, જાઓ. તમારા દિલમાં જરાય વાસના નહીં રહે. કે વાસના રૂપી જો વાયરસ હોય ને તો હરિભજન કરવા દે નહીં, ધ્યાન ભજન ન કરવા દે, વાયરસ નહીં રહે. જાઓ બિલકુલ.